નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવાછાયાણં નમો લોયે સવ સાહુણં એસો પંચનમોકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવિસિં પડમં હવઈ મંગલમ પડમં હવઈ મંગલમ સિદ્ધાણં નમો કિચા સંજયાણં ચ ભાવૌ સંતિ સંતિ કરેલુયે પતો ગઈ મણુત્તરમ પતો ગઈ મણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ પુત્રાધ્યન સૂત્ર પરમાત્માની અંતિમ દેશના અધ્યયન નંબર 29 પ્રવચન નંબર 77 આજના પ્રવચનનો વિષય છે સમ્યક પરાક્રમના 73 બોલ. સમ્યક પરાક્રમના 73 બોલ એ આજના પ્રવચનનો વિષય છે. સમ્યક પરાક્રમ. સમ્યક પરાક્રમ એટલે શું? સાચી દિશામાં પુરુષાર્થ કરવો એને કહેવાય છે સમ્યક પરાક્રમ. જે દિશાની અંદર આપણને સુખ અને શાંતિ મળે એવા છે એ દિશાની અંદર આપણે પ્રયત્ન કરીએ તો એને કહેવાય છે સમ્યક પુરુષાર્થ. જો બીજી દિશામાં આપણે પુરુષાર્થ કરીએ તો એને કહેવાય છે મિથ્યા પુરુષાર્થ. 29મું અધ્યયન સમ્યક પરાક્રમ. આજે આપણે 6 બોલ ઉપર વિચાર કરવાનો છે. બોલ નંબર 8. બોલ નંબર 8 છે સામાયિક. બોલ નંબર 8 છે સામાયિક. બોલ નંબર 9 છે ચતુર્વિંશતિકા. બોલ નંબર 9 છે ચતુર્વિંશતિકા.
બોલ નંબર 10 છે વંદના. બોલ નંબર 10 વંદના. બોલ નંબર 11 પ્રતિક્રમણ. બોલ નંબર 11 પ્રતિક્રમણ. બોલ નંબર 12 કાયોત્સર્ગ. બોલ નંબર 12 કાયોત્સર્ગ. અને બોલ નંબર 13 પ્રત્યાખ્યાન. બોલ નંબર 13 પ્રત્યાખ્યાન. આ 6 બોલ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. શિષ્ય ભગવાનને પૂછે છે. બોલ નંબર 8. બોલ નંબર 8 છે સામાયિક. શિષ્ય ભગવાનને પૂછે છે કે હે ભગવાન, સામાયિક કરવાથી જીવને શું લાભ થાય છે? શિષ્ય પોતે સામાયિકનો લાભ, સામાયિક એટલે શું અને સામાયિક કરવાથી હે ભગવાન શું લાભ થાય છે એ ભગવાનને પૂછે છે. ભગવાન એનો જવાબ આપે છે. સામાયિક કરવાથી જીવને 4 લાભ થાય છે. સામાયિક કરવાથી જીવને 4 લાભ થાય છે. પહેલા નંબરનો લાભ છે નવા આવતા અશુભ કર્મ અટકે છે. પહેલા નંબરનો લાભ છે નવા આવતા અશુભ કર્મ અટકે છે. બીજા નંબરનો લાભ છે જૂના કર્મમાં ફેરફાર થાય છે. સામાયિક કરવાથી બીજા નંબરનો લાભ જૂના કર્મમાં ફેરફાર થાય છે. ત્રીજો લાભ, સામાયિક કરવાથી ત્રીજો લાભ સમભાવની પ્રાપ્તિ થાય છે. ત્રીજો લાભ સમભાવની પ્રાપ્તિ થાય છે. અને ચોથો લાભ ભગવાન બતાવે છે. સામાયિક કરવાથી ચોથા નંબરનો લાભ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આવી રીતે સામાયિક કરવાથી જીવને 4 લાભ થાય છે એવું ભગવાન કહે છે. સામાયિક, સામાયિક એ બહુ ઊંચું અનુષ્ઠાન છે. સામાયિકની અંદર આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ કે હું 48 મિનિટ સુધી હું કોઈ પાપ કરીશ નહીં અને કરાવીશ નહીં. 6 કોટીએ આવા આપણે પચખાણ લઈએ છીએ. એના કારણે નવા આવતા અશુભ કર્મ અટકી જાય છે. આપણે 48 મિનિટનો ટાઈમ ફિક્સ કર્યો. શેમાં ફિક્સ કર્યો? તો કે શુભ પ્રવૃત્તિમાં. અશુભ પ્રવૃત્તિ આપણે છોડી દીધી. અશુભ પ્રવૃત્તિ આપણે ઓસરાવી દીધી. એટલે આપણને નવા અશુભ કર્મ બંધાશે નહીં. પહેલા નંબરનો આ લાભ ભગવાન બતાવે છે. બીજા નંબરનો લાભ છે સત્તામાં જે જૂના કર્મ છે એની અંદર પણ ફેરફાર થઈ જાય છે. જે બહુ ગાઢ હોય છે એ ઢીલા પડી જાય છે. જે કોઈ ચીકણા હોય છે એ થોડા સુકાઈ જાય છે. અને જે લાંબી સ્થિતિના હોય છે એ ઘણીવાર ટૂંકી સ્થિતિના પણ થઈ જતા હોય છે. કારણ કે સામાયિકની અંદર જીવ આત્માનું ધ્યાન કરે છે, ભગવાનને યાદ કરે છે. ઉપયોગ એનો ઊંચી ઊંચી વસ્તુઓમાં જાય છે. એના કારણે જૂના રહેલા બેલેન્સમાં રહેલા કર્મોમાં પણ જીવ ફેરફાર કરે છે. સામાયિક એ બહુ ઉત્તમ વસ્તુ છે. સામાયિકની અંદર સમભાવની પ્રાપ્તિ થાય છે. ત્રીજા નંબરનો લાભ, શત્રુ અને મિત્ર પ્રત્યે આપણને સમભાવ રાખવાનું સામાયિક કહે છે. જો આપણે સમભાવ નહીં રાખીએ
તો નુકસાન આપણને જ જવાનું છે. સમભાવ, રાગ દ્વેષ ન કરવા એનું નામ છે સમભાવ. જો આપણે દ્વેષ કરીશું, કોઈના ઉપર આપણે દ્વેષ કરીશું તો આપણે જ દુઃખી થઈએ છીએ. આપણને શાંતિ ફીલ નહીં થાય, આપણે અશાંતિથી આકુળ વ્યાકુળ બની જઈએ છીએ જ્યારે દ્વેષ કરીએ છીએ ત્યારે. એટલે દ્વેષ ન કરવો ભગવાન એમ કહે છે. રાગ પણ ન કરવો, કારણ કે રાગ પણ જીવને ઘણીવાર બેચેન બનાવી દે છે. રાગ પોસાય ત્યાં સુધી એને આનંદ લાગે છે, પછી રાગ પોસાવાનું બંધ થાય, પછી જીવને તરત દ્વેષ આવી જાય છે. પછી જીવ ખીજાઈ જાય છે કે આવું કેમ બન્યું, આમ કેમ બન્યું. રાગ અને દ્વેષ કેમ ન કરવા? અવારનવાર આપણે ત્યાં કીધું છે કે રાગ દ્વેષ નહીં કરવા, સમભાવમાં રહેવું. શા માટે આવું ભગવાન કહે છે? તો એનું કારણ એ જ છે કે રાગ અને દ્વેષમાં આપણે દુઃખી થઈએ છીએ, આપણે આપણને દુઃખી કરીએ છીએ. હાથે કરીને આપણે પથ્થરને પગ ઉપર લઈએ છીએ. એટલા માટે ભગવાન કે છે રાગ દ્વેષ તમારે ન કરવા. તમે સમભાવમાં રહો, તમે બેલેન્સમાં રહો. દરેક પ્રત્યે મિત્રતા, શાંતિ અને સમભાવની આરાધના કરો. સામાયિક કરવાથી સમભાવ વધે છે, સમભાવની પ્રાપ્તિ થાય છે. આપણો આત્મા, આપણા પરિણામ, આપણા વાઇબ્રેશન એ શાંત પડે છે. આવી સામાયિક કરવાનું ચૂકવું ન જોઈએ. સામાયિક કરવાથી આવો લાભ થાય છે. સામાયિક કરવાથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ચારિત્ર એટલે ત્રીજા નંબરનું પગથિયું. મોક્ષ માર્ગનું ત્રીજા નંબરનું પગથિયું છે ચારિત્ર. આવી દુર્લભ વસ્તુની આપણને પ્રાપ્તિ થાય છે. એટલે આપણે સામાયિક કરીને ચારિત્રના ઘરની અંદર અવારનવાર જવું જોઈએ. બની શકે એટલી વધારે આપણે સામાયિક કરવી જોઈએ. શ્રાવકને કે શ્રાવિકાને જો કોઈ તરવાનું સાધન હોય તો ભગવાન કહે છે સામાયિક. આવી સામાયિક આપણે ચૂકવી ન જોઈએ. 32 દોષ ટાળીને આપણે સુંદર સામાયિક કરવી જોઈએ. વધારે સામાયિક કરવી જોઈએ, શુદ્ધ સામાયિક કરવી જોઈએ અને સમભાવમાં વૃદ્ધિ કરવી જોઈએ. ચારિત્રની પર્યાયો વધારવી જોઈએ. નવા આવતા અશુભ કર્મને આપણે અટકાવવા જોઈએ. સામાયિક કરવાથી જીવને આ બધા લાભ થાય છે. 8મા બોલની અંદર ભગવાન આ બધું બતાવે છે. નવું આપણે એ પણ શીખવાનું છે કે જે વસ્તુ આપણે સામાયિકમાં ન કરીએ, એ સામાયિક ન હોય ત્યારે પણ આપણે ન કરીએ. એ વસ્તુની આપણે પ્રેક્ટિસ કરવાની છે. ફરીથી, જે વસ્તુ આપણે સામાયિકમાં કરતા નથી, એ વસ્તુ સામાયિક ન હોય આપણને ત્યારે પણ એ વસ્તુ આપણે ન કરીએ તો આપણને ભાવ સામાયિકનો પણ લાભ મળે છે. જુઓ, આપણે સામાયિકમાં હઈએ ત્યારે આપણે ખોટું બોલતા નથી, તો સામાયિક પાડ્યા પછી પણ આપણે ખોટું ન બોલીએ. એ બધું કન્ટિન્યુઅસ રાખીએ. જો સામાયિકની અંદર આપણે ગુસ્સો કરતા નથી તો સામાયિક પાડ્યા પછી આખા દિવસ દરમિયાન જીવન જીવતા જીવતા આપણે ગુસ્સો ન કરીએ. એ પ્રેક્ટિસ આપણે ચાલુ રાખીએ. જો સામાયિકની અંદર આપણે જીવ હિંસા વધુ કરીશું નહીં, જૈનાનું પાલન કરીશું. સામાયિકની અંદર આપણે જૈના પૂર્વકનો બધો વ્યવહાર રાખીએ છીએ, બોલતા ચાલતા બધી વસ્તુમાં યત્ના રાખીએ છીએ. સામાયિક પાડ્યા પછી પણ જીવન જીવતા જીવતા દિવસ દરમિયાન જેમ આપણને સામાયિકમાં જ આપણે છીએ એવો ભાવ રાખીને આપણે જૈનાને ચાલુ રાખવાની છે. આવી રીતે ભલે 1 કે 2 સામાયિક દિવસ દરમિયાન આપણે કરીએ, પરંતુ આપણે હજી સામાયિકમાં છીએ
એવો જ સરસ વ્યવહાર આખા દિવસ દરમિયાન જો આપણે રાખવો હોય તો રાખી શકીએ. આવું કરવાથી આપણામાં સમભાવની વૃદ્ધિ થાય છે. જે વસ્તુ સામાયિકમાં ન કરાય એ સામાયિક પાળ્યા પછી પણ કેમ કરાય? હું શ્રાવક છું, મારે એ બધું ન કરાય. બને એટલું મારે સાવધ્ય યોગથી દૂર રહેવાનું છે અને દ્રવ્ય સામાયિક અને ભાવ સામાયિક બંનેનો લાભ મેળવવાનો છે. આઠમા બોલની અંદર ભગવાન આવા સરસ સામાયિકના લાભ આપણને બતાવે છે. નવમા નંબરનો બોલ છે ચતુર્વિંશતિકા. ચતુર્વિંશતિકા એટલે શું? તો કે 24 ભગવાનની સ્તુતિ, 24 તીર્થંકર ભગવંતોની સ્તુતિ. હે ભગવાન, 24 તીર્થંકર ભગવાનની સ્તુતિ કરવાથી જીવને શું લાભ થાય છે? ભગવાન કહે છે કે 24 તીર્થંકર ભગવાનની સ્તુતિ કરવાથી જીવ સમ્યક દર્શનને વિશુદ્ધ કરે છે. 24 તીર્થંકર ભગવાનની સ્તુતિ કરવાથી જીવ પોતે આપણો આત્મા એ સમ્યક દર્શનને વિશુદ્ધ કરે છે. આ છે લાભ 24 તીર્થંકર ભગવાનની સ્તુતિ કરવાથી. જો તીર્થંકર ભગવાન જેમણે આપણા ધર્મની સ્થાપના કરી, એક અવસરપીણી કાળમાં 24 તીર્થંકર ભગવાન થાય છે. આ અવસરપીણી કાળમાં પણ ઋષભદેવ ભગવાનથી લઈને મહાવીર સ્વામી સુધીના 24 તીર્થંકર ભગવાન થયા. કુલ 2.5 દ્વીપની અંદર જગન્ય હોય તીર્થંકર ભગવાન તો 20 હોય છે અને જો ઉત્કૃષ્ટ હોય તો 160 કે 170 તીર્થંકર ભગવંતો હોય છે. એ તીર્થંકર ભગવંતોને યાદ કરવાથી, એમની સ્તુતિ કરવાથી, એમનું નામ સ્મરણ કરવાથી આપણે આપણું સમ્યક દર્શન વિશુદ્ધ કરીએ છીએ. મોહનીય કર્મની પ્રકૃતિ, જે દર્શન મોહનીય કર્મ ખરું એનો આપણે ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ કરીએ છીએ. દ્રષ્ટિની નિર્મળતા પ્રાપ્ત થાય છે 24 તીર્થંકર ભગવંતોની સ્તુતિ કરવાથી. જગન્ય 20, ઉત્કૃષ્ટ 160 કે 170 તીર્થંકર ભગવંતો આખા અધિદ્વીપમાં એક સાથે પણ હોઈ શકે છે. ભગવાન અજિતનાથના વારાની અંદર ભગવાન અજિતનાથ જ્યારે વિચરતા હોય છે ત્યારે અધિદ્વીપની અંદર બધા જ ક્ષેત્રોની અંદર મળીને કુલ 170 તીર્થંકર ભગવંતો હતા. 5 મહાવિદેહ ક્ષેત્રો, એક મહાવિદેહમાં 32 વિજય છે. એ ટાઈમે એ 5 મહાવિદેહ ક્ષેત્રની 32 વિજયોમાં કુલ મળીને 160 તીર્થંકરો હતા. 32 વિજય ગુણ્યા 5 મહાવિદેહ ક્ષેત્ર એટલે થાય 160. 5 ભરતના તીર્થંકર ભગવંતો અને 5 ઐરવતના તીર્થંકર ભગવંતો એમ મળીને 170 તીર્થંકર ભગવંતો બધા ક્ષેત્રોની અંદર વિચરતા હોય છે ભગવાન અજિતનાથના વારાની અંદર. 170 તીર્થંકરો 170 ક્ષેત્રમાંથી અત્યારે ખાલી 20 જ ક્ષેત્રની અંદર 20 વિહરમાન તીર્થંકરો વિચરે છે. બાકીના ક્ષેત્રો ખાલી છે. તીર્થંકર ભગવંતો આપણા ઉપકારી છે. એમના નામ સ્મરણથી જીવ સમ્યક દર્શનની વિશુદ્ધિ કરે છે. આ લાભ છે. લોગસને ગણવો જોઈએ, લોગસની માળા ફેરવવી જોઈએ, લોગસના અર્થનું ચિંતન કરવું જોઈએ. આવું બધું કરવાથી આપણે આપણું સમ્યક દર્શન વિશુદ્ધ કરીએ છીએ. આ હતો 9મા નંબરનો બોલ. 10મા નંબરનો બોલ છે વંદના. શિષ્ય પોતે પૂછે છે કે હે ભગવાન, વંદના કરવાથી જીવને શું લાભ થાય છે? વંદના કરવાથી સાધક આત્માને કે શિષ્યને હે ભગવાન શું લાભ થાય છે? ભગવાન કહે છે, વંદનાના 4 લાભ ભગવાન બતાવે છે.
પ્રથમ નંબરનો લાભ છે કે નીચ ગોત્રનો જીવ ક્ષય કરે છે, નીચ ગોત્રનો ક્ષય કરે છે. બીજા નંબરનો લાભ છે ઉચ્ચ ગોત્રનો બંધ કરે છે. બીજા નંબરનો લાભ છે ઉચ્ચ ગોત્રનો બંધ કરે છે. ત્રીજા નંબરનો લાભ છે સૌભાગ્યને પ્રાપ્ત કરે છે. વંદના કરનાર ત્રીજા નંબરનો લાભ સૌભાગ્યને પ્રાપ્ત કરે છે. અને નંબર 4, વંદના કરનાર લોકપ્રિય બને છે. નંબર 4, વંદના કરનાર લોકપ્રિય બને છે. વંદનાથી આવા 4 લાભ થાય છે. જો દેવગુરુ અને ધર્મને આપણે વંદના કરવાની છે, આપણે આપણું મસ્તક નમાવાનું છે, એમના ચરણ કમળની અંદર આપણે વંદના કરવાની છે. આવી વંદના કરવાથી જીવ નીચ ગોત્ર કર્મનો ક્ષય કરે છે. એ નીચા કુળોમાં એનો બોન થતો નથી, ઉચ્ચ ગોત્રનો બંધ કરે છે. ઊંચા ઊંચા કુળની અંદર ક્ષત્રિય કુળ, આવો સરસ જૈન ધર્મ, દેવોમાં પણ ઊંચી જાતિ, એવા ઊંચા ઊંચા કુળોની અંદર આપણો જીવ બોર્ન થાય છે, ત્યાં જન્મ લે છે. વંદના કરવાથી સૌભાગ્યને પ્રાપ્ત કરે છે. સૌભાગ્ય એટલે સારું ભાગ્ય, ગુડ લક, જેનું નસીબ ખૂબ સારું હોય એવો ભાગ્યશાળી બને છે અને લોકપ્રિય બને છે. બધાને ગમે, બધાને પ્રીતિકર લાગે એ જીવ એવો લોકપ્રિય બને છે વંદના કરવાથી. આપણે પણ રોજ સવારે ઉઠીને 9 વંદના કરવી જોઈએ. 3 દેવને, 3 ગુરુને અને 3 ધર્મને. કોઈ સંત સતીજી પાસે આપણે જઈએ, ઉપાશ્રય જઈએ, ત્યારે જેટલા સંત સતીજી હોય બધાને આપણે ખૂબ ભાવપૂર્વક તિખુતોના પાઠથી 3 વાર વંદના કરવી જોઈએ. વંદનાના આવા સરસ લાભ છે. આપણે પણ આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે, આપણે પણ ઊંચી સામગ્રી મેળવવાની છે. જો વંદના આપણે નહીં કરીએ તો એના જે ઊંચા લાભ છે એને આપણે મિસ કરીશું. પંચાંગ નમાવીને વંદના કરવાની છે. 5 અંગ, માથું, 2 હાથ અને 2 પગ, આવી રીતે 5 પંચાંગ, શરીરના 5 અંગ નમાવીને સરસ વંદના કરવાની છે. ભાવથી વંદના કરવાની છે, તિખુતોના પાઠથી વંદના કરવાની છે અને સંત સતીજીની ચરણ રજ માથે ચડાવવાની છે. વંદના પાપ નિકંદના. વંદનાના ખૂબ લાભ છે. શાસ્ત્રકારોએ, જ્ઞાનીઓએ આ બધી વસ્તુના ગુણો ગાયા છે. આપણને કદાચ ન સમજાય, આપણને કદાચ કોમન લાગે, પરંતુ આ બધી દુર્લભ વસ્તુઓ છે. મનુષ્ય જો એને સાંગોપાંગ પોતાના જીવનની અંદર ઉતારે તો એનો બેડો પાર થઈ જાય. એ પોતે શાશ્વત સુખ મેળવી શકે, એ ચીર લાંબી શાંતિ અને સુખ સમાધિ મેળવી શકે. આ બધી વસ્તુઓ મામૂલી નથી, આ બધી વસ્તુઓ દુર્લભ છે, આ બધી વસ્તુઓ અલભ્ય છે. આપણે કેટલા બધા ભાગ્યશાળી કે આવું બધું કરવાનું, સાંભળવાનું અને એના લાભ લેવાનું આપણને સરસ આવો ચાન્સ મળ્યો છે. વંદના. ઘણી વાર એવું બને છે કે જો આપણે ઉપાશ્રય જઈએ પરંતુ ખાલી ફોર્માલિટીથી સુખ સાતા પૂછી લઈએ, તરત બેસી જઈશું, હાજરી પુરાવીને ત્યાંથી નીકળી જઈશું, થોડી 2-5 મિનિટ વાત કરી લઈશું, ફોર્માલિટી. જે લાભ ઉઠાવવાનો હતો એ આપણે ન ઉઠાવ્યો, આપણે ખાલી હાજરી પુરાવી દીધી. કેમ છો, સુખ સાતામાં છો, ઔપચારિક વાત કરી દીધી. ના, આવી રીતે આપણે ફોર્માલિટી કરવાની નથી. સંત સતીજી, દેવ ગુરુ અને ધર્મને આપણે ભાવપૂર્વક વંદના કરીને આપણે લાભ લેવાનો છે. એ તો પોતે એમના આત્માનું કલ્યાણ કરવાના જ છે, એમને વંદનાની જરૂર નથી, પરંતુ એમને વંદના કરવાથી આપણને સરસ આવું પુણ્ય ઉપાર્જન થાય છે.
એમને વંદના કરવાથી આપણને ઘણો લાભ થાય છે. એમને કદાચ 2 જણ ઓછી વંદના કરશે તો એમને કઈ નુકસાન જવાનું નથી. સંત સતીજી એ તો હરતું ફરતું કલ્પવૃક્ષ છે. સંત સતીજી એ તો હરતી ફરતું કામધેનુ ગાય છે. એનો લાભ અને એનો મહિમા સમજીને જો આપણે એમને પંચાંગ ભાવે જો વંદન કરીશું તો આપણને ઘણો બધો લાભ થાય છે. આપણે પણ રોજ સવારે ઉઠીને નવ વંદના કરવાની છે. સંત સતીજીનું મૂલ્ય આપણે ખૂબ આંકવાનું છે. દેવગુરુ ધર્મનું મૂલ્ય આપણે ખૂબ આંકવાનું છે. એ બધી વસ્તુઓ સામાન્ય નથી, એ બધી વસ્તુઓ ઉત્તમોમાં પણ ઉત્તમ છે. આવો અહોભાવ લાવીને જો આપણે વંદના કરીશું તો કેટલાય કર્મોનો ક્ષય થઈ જાય છે. 10મા નંબરનો બોલ હતો વંદના. વંદના કરવાથી આવા સરસ લાભ પ્રાપ્ત થાય છે. 11મા નંબરનો બોલ છે પ્રતિક્રમણ. હે ભગવાન, શિષ્ય પોતે પૂછે છે કે હે ભગવાન, પ્રતિક્રમણ કરવાથી જીવને શું લાભ થાય છે? પ્રતિક્રમણ. હે ભગવાન, પ્રતિક્રમણ કરવાથી જીવને શું લાભ થાય છે? ભગવાન બતાવે છે. ભગવાન પ્રતિક્રમણના 2 લાભ બતાવે છે. પ્રતિક્રમણ કરવાથી પહેલો લાભ તૂટેલું વ્રત સંધાય છે. તૂટેલું વ્રત સંધાઈ જાય છે પ્રતિક્રમણ કરવાથી. આ છે પહેલો લાભ. બીજા નંબરનો લાભ છે કરેલું પાપ ધોવાઈ જાય છે. બીજા નંબરનો લાભ છે કરેલું પાપ ધોવાઈ જાય છે. પ્રતિક્રમણના આવા 2 લાભ ભગવાન બતાવે છે. પ્રતિક્રમણ. જો પ્રતિક્રમણ કરવું જોઈએ. આપણને સમય હોય સવારનું અને સાંજનું પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. અતિક્રમણ થઈ ગયું હોય એનું પ્રતિક્રમણ કરવું. જે વસ્તુ આપણે ક્રોસ કરી હોય, ઓળંગીને બહાર જતા રહ્યા હોઈએ, વ્રત તૂટી ગયું હોય તો એની માફી માંગી લેવી, એનું નામ છે પ્રતિક્રમણ. પ્રતિક્રમણમાં અતિચારોની આલોચના કરવામાં આવતી હોય છે કે આજના દિવસ દરમિયાન 12 વ્રતની અંદર જે કોઈ અતિચાર લાગ્યા હોય એનું હું મિચ્છામી દુક્કડમ માંગુ છું. મિચ્છામી દુક્કડમ અને સર્વ જીવોને ખમાવાનું, 18 પાપને ઓસી આવવાના, દેવગુરુ ધર્મનું શરણું અંગીકાર કરવાનું, આવા બધા સુંદર અનુષ્ઠાન પ્રતિક્રમણની અંદર કરવાના હોય છે. જો પ્રતિક્રમણ કરવાથી કોઈ જીવની માફી માંગી લેવાથી પાછા સંબંધો સંધાઈ જતા હોય છે. હવે વેરભાવ રહેતો નથી, મિત્રતા ભાવ આવી જતો હોય છે. કોઈ આપણે પાપ થઈ ગયું હોય દિવસ દરમિયાન, આપણે જો પ્રતિક્રમણ કરી લઈએ અને એ પાપ કર્મની જો નિર્જરા થઈ ગઈ તો હવે એનું ફળ ભોગવવું નહીં પડે. પાપ વશ થઈ ગયું. આપણે 2 ટાઈમ પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રતિક્રમણ કરવાથી આત્મા સાફ થાય છે. એવું ના બને કે આપણે ક્યારેક જ પ્રતિક્રમણ કરીએ, કોઈક દિવસ જ કરીએ, ખાલી પાખીનું કરીએ. કરો છો એ સારું છે, સાવ ન કરો એના કરતા 8મ પાખીનું કરો એ પણ સારું છે, સંવત્સરીનું કરો એ પણ સારું છે. પરંતુ જો બની શકે તો બંને ટાઈમ સવારે અને સાંજે ઉભય ટાઈમ આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રતિક્રમણ કરવાથી આત્મા સાફ થાય છે. જો આપણું ઘર હશે એને આપણે ઝાડુથી સાફ કરીએ છીએ, આપણા ઘરને આપણે સાફ કરીએ છીએ, ક્લીન કરીએ છીએ, ઝાડુ પોતા કરીએ છીએ. એવી રીતે આત્મારૂપી ઘરને પણ આપણે સાફ કરવું જોઈએ. એવું નથી કરતા કે અઠવાડિયે 10 દિવસે આપણે ઘરને સાફ કરીશું. ના, આપણે એવું નથી કરતા. કેમ? તો કે ઘર ચોખ્ખું રહેવું જોઈએ, ઘર ગંદુ ન રહેવું જોઈએ. તો પછી ભગવાન કહે છે આત્મા પણ ગંદો ન રહેવો જોઈએ. દિવસ દરમિયાન તમે જે કંઈ
હિંસા કરી હોય, ખોટું બોલ્યા હોય, ગુસ્સો કર્યો હોય, આળસ પ્રમાદ કર્યો હોય, એની તમે સાંજે આલોચના કરી લો. 48 મિનિટનું સરસ તમે પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણના આવા 2 લાભ ભગવાન બતાવે છે. એ હતો બોલ નંબર 11. બોલ નંબર 12. બોલ નંબર 12 છે કાયોત્સર્ગ. હે ભગવાન, કાઉસર્ગ કરવાથી જીવને શું લાભ થાય છે? શિષ્ય પોતે પૂછે છે. શિષ્ય પોતે પૂછે છે કે હે ભગવાન, કાઉસર્ગ કરવાથી જીવને શું લાભ થાય છે? ભગવાન જવાબ આપે છે કે હે શિષ્ય, કાઉસર્ગ કરવાથી જીવને 2 લાભ થાય છે. પ્રથમ નંબરનો લાભ છે પ્રાયશ્ચિત થાય છે. પ્રથમ નંબરનો લાભ છે પ્રાયશ્ચિત થાય છે. અને બીજા નંબરનો લાભ છે, જેમ કોઈ ભારવાહક હોય, એ બોજો ઉતારે. કોઈ ભારવાહક હોય, એ જેમ બોજોને ઉતારે અને પછી સુખપૂર્વક વિચરે છે, હળવો ફૂલ થઈ જાય છે, એ છે બીજો લાભ. પહેલા નંબરનો લાભ છે પ્રાયશ્ચિત થાય છે, અને બીજા નંબરનો લાભ છે ભારવાહકની જેમ બોજો ઉતારીને સુખપૂર્વક પોતે વિચરે છે. આ છે બીજા નંબરનો લાભ, કાઉસર્ગ. કાઉસર્ગ એટલે શું? કાયાને છોડી દેવી. જો 4 લોગસનો ઘણીવાર આપણે કાઉસર્ગ કરીએ છીએ, કાયાને છોડી દઈએ છીએ. આપણે કાઉસર્ગ કર્યો. કાઉસર્ગ કરનારે શું કર્યું? તો કે કાઉસર્ગ કરનારે પ્રાયશ્ચિત કર્યું. એને કાયાનું એટેચમેન્ટ પણ ત્યાગી દીધું. એને કાયાનું એટેચમેન્ટ પણ છોડી દીધું. એટલે જ્યાં સુધી એ કાઉસર્ગમાં રહ્યો, ત્યાં સુધી એને જાતે પનિશમેન્ટ લીધું, પોતે સ્વયં શિક્ષા લીધી, પોતાની ઇન્દ્રિયોને એને ગોપવી દીધી, પોતાનો બહારનો ઉપયોગ એને સઘળો બંધ કરી દીધો અને આત્માની અંદર જોયું, અંતર્મુખતા કેળવી. આવું કરવાથી કાઉસર્ગ થયો, અને આવો કાઉસર્ગ કરવાથી જીવ પોતે પ્રાયશ્ચિત કરે છે. એનાથી જે ભૂલ થઈ ગઈ છે એનું એને પ્રાયશ્ચિત લીધું, અને એ પ્રાયશ્ચિત લેવાથી એને આનંદની અને સુખ શાંતિની પ્રાપ્તિ થઈ. આ કાઉસર્ગમાં પાછું ભગવાન બતાવે છે કે જેમ કોઈક માણસ બોજો લઈને ચાલતો હોય, વજન લઈને, વેઇટ લઈને ચાલતો હોય, એને ખૂબ થાક લાગશે, એનું ઘર નજીક આવી જશે, પછી એ બોજાને નીચે મૂકી દેશે. જે પોતાની પાસે વજન હતું, એને એ વજનને એ ખભા ઉપરથી નીચે મૂકે છે, અને પછી એને શાંતિ લાગે છે. વજન નીચે મૂકે છે અને પછી એને શાંતિ લાગે છે. બસ કાઉસર્ગ કરનારને પણ એવું થાય છે. એને ગુરુના કહેવાથી કાઉસર્ગ કર્યો, ભૂલનું પ્રાયશ્ચિત કર્યું, ભૂલનું પ્રાયશ્ચિત થઈ ગયું, પછી શુદ્ધ થયાનો એને આનંદ અહેસાસ થાય છે. પછી એને એમ થાય છે કે હાસ, જે બોજો હતો એ ઉતરી ગયો, મારાથી જે કંઈ ભૂલ થઈ હતી એ ભૂલ મને અત્યાર સુધી બોજારૂપ લાગતી હતી, પરંતુ ગુરુના કહેવાથી મેં કાઉસર્ગ કર્યો, અને એ કાઉસર્ગનું આજે મેં પ્રાયશ્ચિત લઈ લીધું, એટલે હવે હું હળવો ફૂલ થઈ ગયો. કાઉસર્ગ કરવાથી જીવ હળવો ફૂલ થાય છે. આ થયો 12મા નંબરનો બોલ, કાઉસર્ગ. 13મા નંબરનો બોલ છે પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન કરવાથી હે ભગવાન, જીવને શું લાભ થાય છે? શિષ્ય પોતે પૂછે છે. ભગવાન જવાબ આપે છે કે પ્રત્યાખ્યાન કરવાથી જીવને 4 લાભ થાય છે. પ્રત્યાખ્યાન કરવાથી જીવને 4 લાભ થાય છે. પ્રથમ નંબરનો લાભ છે નવા આવતા અશુભ કર્મ અટકે છે. પચખાણ કરવાથી પ્રથમ નંબરનો લાભ છે
નવા આવતા અશુભ કર્મ અટકે છે. બીજા નંબરનો લાભ છે ઈચ્છાઓ રોકાય છે. બીજા નંબરનો લાભ છે ઈચ્છાઓ રોકાય છે. ત્રીજા નંબરનો લાભ છે તૃષ્ણા ઓછી થાય છે. ત્રીજા નંબરનો લાભ છે તૃષ્ણા ઓછી થાય છે. અને ચોથા નંબરનો લાભ છે જીવ શીતલીભૂત બને છે. અને ચોથા નંબરનો લાભ છે જીવ પોતે શીતલીભૂત બને છે. પચખાણ કરવાથી, પ્રત્યાખ્યાન કરવાથી જીવને આવા 4 લાભ મળે છે. જો કોઈક પ્રત્યાખ્યાન કરે તો નવા આવતા અશુભ કર્મ અટકે છે. જેમ કે કોઈક વ્યક્તિએ એસી નો ત્યાગ કર્યો, એસી નહીં વાપરવું એવા પચખાણ કર્યા, તો નવા આવતા અશુભ કર્મ અટકે છે. એને હવે ઈચ્છા પણ નહીં રહે કે હું એસી વાપરું, એવી કોઈ ઈચ્છા પણ નહીં રહે, એને તૃષ્ણા પણ નહીં રહે. અને એ જીવ એસી સંબંધી એ પોતે શીતલીભૂત થઈને પોતે વિચરે છે. ત્યાગ કરી દેવાથી ઘણીવાર જીવાત્માને એની અપેક્ષા રહેતી નથી. પચખાણ કરવા એટલે ત્યાગ કરવો. જો આપણે કોઈક વસ્તુ છોડી દઈશું, આપણે ત્યાગ કરીશું, પછી ઈચ્છા ઓછી થઈ જશે, તૃષ્ણા શાંત થશે અને આપણે શીતલીભૂત એટલે કે શીતલ બની જઈશું. જો કોઈક વ્યક્તિએ પચખાણ કર્યા કે મારે 10 આઈટમથી રોજ વધારે ન જમવું, કોઈક વ્યક્તિએ પ્રત્યાખ્યાન કર્યા કે મારે 10 આઈટમથી વધારે ન જમવું, તો એ જીવાત્માને હવે બીજી આઈટમોનો જે અશુભ કર્મબંધ થતો હતો એ એને થશે નહીં. ઈચ્છાઓ પણ એની સીમિત થઈ ગઈ કે 10 થી હવે મારે વધારે વાપરવાના નથી. વધારે દ્રવ્યોની એને તૃષ્ણા પણ રહેતી નથી. તૃષ્ણા અને ઈચ્છા ઓછી થવાથી મન શાંત બને છે અને એવો જીવ શીતલીભૂત બની જાય છે. પ્રત્યાખ્યાનના આ લાભ છે. જીવ શીતલ બને છે, શાંત બને છે અને જીવ પોતે સ્વયંમાં ઠરે છે. પચખાણનો આ લાભ છે. આપણે આપણામાં ઠરવાનું છે. જો ઈચ્છાઓ, તૃષ્ણાઓ આ બધા આપણને અશાંત કરી દે છે, આ બધા આપણને બે બાપડા કરી દે છે. આ બધા ઈચ્છાઓ, તૃષ્ણાઓ આપણને જેને કહેવાય આપણને અશાંત કરે છે. પરંતુ આપણે જો પ્રત્યાખ્યાન કરી દઈએ તો આપણે શાંત બની જઈએ છીએ. જે વસ્તુઓથી આપણે બેચેન બનતા હોઈએ એ બધી વસ્તુના આપણે પ્રત્યાખ્યાન કરવા જોઈએ. પ્રત્યાખ્યાનના આવા 4 સરસ લાભ ભગવાન બતાવે છે. આજના પ્રવચનની અંદર આપણે 6 બોલ ઉપર વિચાર કર્યો છે. સામાયિક, ચતુર્વિંશતિકા, વંદના, પ્રતિક્રમણ, કાયોસર્ગ અને પ્રત્યાખ્યાન. જુઓ, આ બધી વસ્તુઓ ઘણીવાર આપણને એમ થાય કે આ બધી વસ્તુઓ આપણને મોક્ષ અપાવે, એ તો લાભ છે જ, પરંતુ જીવવાની અંદર પણ આ બધી વસ્તુઓ આપણને ખૂબ ઉપયોગી છે. જીવનમાં પણ આ બધી વસ્તુઓ લાભ કરે છે. એવું નથી કે આ બધી વસ્તુઓથી માત્ર એક મોક્ષ જ મળે છે. ના, એવું નથી. આપણે જે સુંદર જીવન જીવવું હોય, આપણે વર્તમાનનું જીવન જો શાંતિવાળું જીવવું હોય તો પણ આ બધી વસ્તુઓ કરવી અને જીવનમાં લાવવી અત્યંત આવશ્યક છે. મોક્ષ ઉપયોગી તો આ બધી વસ્તુઓ છે જ, પરંતુ આ બધી વસ્તુઓ, આ બધા અનુષ્ઠાનો એ જીવન ઉપયોગી પણ છે. આ બધા અનુષ્ઠાનો એ સુખનો માર્ગ છે. આ બધા અનુષ્ઠાનો એ શાંતિનો માર્ગ છે.
જુઓ, જે સંભાવમાં રહેતા શીખી ગયું એ ચોક્કસ સુખને ફીલ કરે છે, એ શાંતિને ફીલ કરે છે. આ બધી જીવન ઉપયોગી વસ્તુ છે. એકલી મોક્ષ આપનારી જ આ બધી વસ્તુઓ નથી. મોક્ષ તો એનું અંતિમ ફળ છે. પરંતુ આ વસ્તુઓ આપણે જેવી ચાલુ કરીએ છીએ આપણા જીવનની અંદર, એવું તરત જ ઓન ધ સ્પોટ એ જ સમયે સુખ શાંતિ ચાલુ થઈ જાય છે. આ બધી વસ્તુઓ જીવન ઉપયોગી પણ છે, શાંતિદાયક છે, લાભદાયક છે, સદગતિ આપનારી છે. એના ઘણા બધા બેનિફિટ છે. સામાયિક, ચતુર્વિંશતિકા, વંદના, પ્રતિક્રમણ, કાવસર્ગ અને પચખાણ, આ બધાના અનેક બેનિફિટ છે, અનેક લાભ છે. માટે આ બધા અનુષ્ઠાનોને આપણે વધારે કરવા જોઈએ, સરસ કરવા જોઈએ અને અવારનવાર કરવા જોઈએ. જુઓ, કોઈક સંભાવમાં રહેતા શીખી ગયું તો એને તરત જ શાંતિ મળવાની. જે ભગવાનને યાદ કરે છે, 24 તીર્થંકર ભગવાનને યાદ કરે છે, એનામાં સમર્પણ ભાવ જબરજસ્ત છે. એટલે એ પોતે નિશ્ચિંત રહેશે કે મારા ઉપર ભગવાનના આશીર્વાદ છે, મારે કોઈ ટેન્શન કે ચિંતા કરવાની જરૂર નથી. જુઓ, લાભ મળવાના ચાલુ થઈ ગયા. કોઈ વંદના કરે છે, કોઈ સંત સતીજીને વંદના કરે છે, એના શુભ ભાવ, એ સાધક આત્માના શુભ ભાવ એને ઓન ધ સ્પોટ સુખ આપે છે. કોઈ પ્રતિક્રમણ કરે છે તો તૂટી ગયેલા સંબંધો પાછા સંધાઈ જાય છે. જે જીવો સાથે વેરાનુબંધ થયો હતો હિંસા આદિ કાર્ય કરીને, એ વેરાનુબંધ હવે ઘણીવાર ઋણાનુબંધમાં પરિણમી જાય છે. પાપ ધોવાઈ ગયા, પાપ હવે ઓછા થશે જીવનમાં, એટલે આત્મા પણ એનો સુખી બનવાનો. કાયોત્સર્ગ કરવાથી, પ્રાયશ્ચિતના ભાવથી, અગેન અગેન ભૂલો ન થાય એવું પણ જીવનની અંદર બનવાનું. અને પચખાણ કરવાથી, અમુક અમુક બાધાઓ લઈ લેવાથી આપણે તૃષ્ણાઓ અને ઈચ્છાઓ પર કંટ્રોલ મેળવીએ છીએ. આ બધા જીવન ઉપયોગી લાભ પણ છે. જીવન ઉપયોગી લાભને પણ મેળવીએ અને આ બધા અનુષ્ઠાનોનું અંતિમ ફળ જે મોક્ષ છે એ પણ આપણને મળે છે. સમ્યક પરાક્રમો, સમ્યક પરાક્રમ નામનું આ 29મું અધ્યયન. જે જીવાત્મા સામાયિક કરે છે, 24 તીર્થંકરના નામ લે છે, વંદના કરે છે, પ્રતિક્રમણ કરે છે, કાવસર્ગ અને પચખાણ કરે છે, એ બધો એનો સમ્યક પુરુષાર્થ છે. ભગવાન એમ કહે છે. આ બધું કરનાર સમ્યક પુરુષાર્થ કરે છે, ભગવાન એમ કહે છે. એ સાચી દિશામાં છે. જો આ બધી વસ્તુઓને એ પકડી રાખશે તો એ ચોક્કસ આગળ વધશે. આપણે પણ આગળ વધવાનું છે. જીવનની અંદર આવા સામાયિક, ચતુર્વિંશતિકા આદિ બોલોને આપણે આપણા જીવનની અંદર લાવવાના છે. સામાયિક, પ્રતિક્રમણ, ચતુર્વિંશતિકા, વંદના, કાયોસર્ગ, આ બધાની અંદર આપણે આગળ વધવાનું છે. આ બધી જીવન ઉપયોગી અને મોક્ષ ઉપયોગી અનુષ્ઠાનોને આપણે આપણા જીવનની અંદર ઉતારવાના છે. ઉત્તરાધ્યન સૂત્ર 29મું અધ્યયન, સમ્યક પરાક્રમના 73 બોલ, 73 બોલ. જે આત્માઓ આવા સુંદર ભાવોને પોતાના જીવનની અંદર ઉતારે છે એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરે છે. ઉત્તરાધ્યન સૂત્રના પરમાત્માના આવા ભાવોને આપણે પણ આપણા જીવનની અંદર ઉતારવાના છે. જે આત્માઓ આવું સુંદર સાંભળશે, સમજશે અને પોતાના જીવનની અંદર ઉતારશે એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જમ વાઈદમ બચ્ચામિ લ્યમિના ખરમ ચ ખરમ પયૈનમ વિનયનમ જોગિનમ ઘોષિનમ સુતુદિનમ દુઠુ પડી છીયમ. કાલે કહો સજાવ કાલી ન કહો સજાવ સજે જેમ સજઈએ ન સજાઈએ એમ બનતા ગણતા ચિંતાવતા જ્ઞાનના 14 ચાર માયલો. કોઈ પણ વિચાર મને કે તમને લાગી હોય તો હરિયંતન સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષી એ તસ્મી છામી દુકડમ. પ્રશ્નોત્તરી.
चलो पहलो राजेंद्र भाई सेठ। प्रणाम गुरुजी। प्रणाम। प्रणाम। આપણે પ્રાયશ્ચિત આચાર્ય ભગવાન જોડે જ લેવું પડે, બીજા સામાન્ય સાધુ માણસ સાથે ના લેવાય એવું હોય? बराबर છે। ના જાણકાર પાસે લેવાય, કોઈ વાર નાના સંત હોય, પરંતુ જો પ્રાયશ્ચિતના જાણકાર હોય ને રાજેન્દ્રભાઈ, તો લઈ શકાય। અને આપણને જે નજીક પડતું હોય, નજીકમાં કોઈ જે લાગતું હોય એ, અને જાણકાર પાસે લેવું જોઈએ પ્રાયશ્ચિત રાજેન્દ્રભાઈ। જાણકારી તો ખબર કેવી રીતે પડે આપણને કે આ જાણકાર છે કે નહીં? ના આપણે કે આપણે વાત કરી શકાય કે સાહેબ મારે આવું કોઈ પ્રાયશ્ચિત લેવું છે, તો આપ એનું મને બતાવી શકો છો? તો તમે જો એવી વાત કરો ને તો એ કહેશે કે ના અમને ફાવે છે, અથવા તો એ તમને સજેસ્ટ કરશે કે તમે આમને મળો કે તમે અહીં જાઓ, કે એ તમને પ્રાયશ્ચિત આપશે। બરાબર। તો રાજેન્દ્રભાઈ એમ કરી શકાય। મને એવો ખ્યાલ હતો ખાલી આચાર્ય ભગવાન ચાલો જોડે હવે જવું પડે એવું હોય। હા ના પણ ઘણી વાર શું થાય કે આપણને ઘણી વાર સંયોગો ન મળે, તો પેલું પછી કોઈક વાર એ લંબાતું જાય, અને કોઈ વાર આપણે પછી લેવાનું ભૂલી પણ જઈએ। એટલે જ્યારે જે સંત સતીજીનો યોગ મળે, જાણકાર હોય એની પાસેથી લઈ લેવાનું। ખ્યાલ આવ્યો? હવે પહેલો પ્રશ્ન, સામાયિક કરવાથી જીવને શું લાભ થાય છે? સામાયિક કરવાથી જીવને શું લાભ થાય છે? મીતાબેન શાહ। જય જીનેન્દ્ર રાજુભાઈ। જય જીનેન્દ્ર। સામાયિક કરવાથી જીવને બોલો। 4 પ્રકારના લાભ થાય છે। બરાબર। એક તો નવા આવતા અશુભ કર્મ અટકે છે, બીજું જૂના કર્મમાં ફેરફાર થાય છે, ત્રીજું સંભાવની પ્રાપ્તિ થાય છે, અને ચોથામાં ભગવાન બતાવે છે કે સામાયિક કરવાથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે। એટલે સામાયિક બહુ બહુ ઊંચું સરસ। અનુષ્ઠાન છે। બરાબર બરાબર છે। અને કેટલા દોષ ટાળીને આપણે સામાયિક કરવી જોઈએ? કેટલા સામાયિકના કેટલા 32 દોષ બતાવ્યા છે? 10 મનના? હા 32 10 મનના, 10 મનના, 10 10 વચન, વચનના અને 12 કાયાના। બરાબર છે, 12 કાયાના। અને આપણે પાપને 6 કોટી આપણે 32 છોડીએ દોષ છીએ। ટાળીને, બરાબર છે, હા 6 એટલે કોટી। 48 મિનિટની ચોખ્ખું સામાયિક પાપ કરીશ નહીં, એવી રીતે એમ સુપ્રવૃત્તિમાં સામાયિક કરવી જોઈએ એમ। બરાબર છે, હું 6 કોટી એટલે હું કરીશ નહીં અને કરાવીશ નહીં, મન વચન કરીશ નહીં અને કાયાથી। કરાવીશ નહીં, કાયાથી। હું કોઈ પણ પાપ કરીશ નહીં, મન વચન કાયાથી, ત્રણેય લઈ લેવાના। મન વચન કાયાથી કરીશ નહીં। હા કરીશ નહીં, હા મન મન વચન વચન કાયાથી કરીશ નહીં અને કરાવીશ નહીં, તો 6 કોટી થાય કરાવીશ છે। નહીં। હા ખ્યાલ આવ્યો? હા બહુ સરસ। જય જીનેન્દ્ર। હા હા જય જીનેન્દ્ર। જય જીનેન્દ્ર। હવે આગળ 170 તીર્થંકર ભગવંતો કેવી રીતે થાય છે? 170 તીર્થંકર ભગવંતો કેવી રીતે થાય છે? મીતુબેન શાહ। જય જીનેન્દ્ર। જય જીનેન્દ્ર। પાંચ મહાવિદ્ય ક્ષેત્ર હોય એટલે 5 મહાવિદ્ય ક્ષેત્રમાં 32 વિજય હોય છે। એટલે 32 વિજયમાં પાંચ તીર્થંકર, અને એ અજીતનાથ ભગવાનના વારામાં જ થયા હતા। એટલે 32 વિજયમાં 5 તીર્થંકર હોય એટલે 160 થયા, અને બીજા 5 એટલે 5 ભરત અને 5 ઈરવતના, એટલે એના 5 થઈ અને કુલ 10, એટલે કુલ 170 તીર્થંકર દેવ થાય। બરાબર છે, બરાબર છે। અને અત્યારે કેટલા ક્ષેત્રોમાં છે મીતુબેન? અત્યારે ભગવાન 170 ક્ષેત્રોમાંથી અત્યારે કેટલા ક્ષેત્રોમાં છે? એટલે 20 ક્ષેત્ર, 20 વિહરમાન બરાબર તીર્થંકર છે, જ છે 20 ક્ષેત્રમાં। બરાબર છે। બાકીના બીજા ક્ષેત્રો ખાલી છે। હા ખ્યાલ આવ્યો? હા બાકી બીજા ક્ષેત્રો ખાલી છે। જ્યારે ભગવાન અજીતનાથ વિચરતા હતા ને, ત્યારે બધા ક્ષેત્રો ભરેલા હતા। દરેક એ ટાઈમે એક જ ટાઈમે બધા ક્ષેત્રોમાં તીર્થંકર ભગવાન હતા। ખ્યાલ આવ્યો? હા ખ્યાલ છે। જય જીનેન્દ્ર। જય જીનેન્દ્ર। હવે આગળ
વંદના કરવાથી જીવને શું લાભ થાય છે? વંદના. બકુલાબેન શાહ. હેલો હા, જય જીનેન્દ્ર. ભુજેન્દ્ર સાતામા ગુરુજી. હા, સાતામાં બોલો. વંદના કરવાથી વંદના. જીવને 4 લાભ થાય છે. એમાં પહેલું નીચ ગોત્રનો જીવ ક્ષય કરે છે, બીજું ઉચ્ચ ગોત્રનો બંધ કરે છે, ત્રીજું સૌભાગ્યને પ્રાપ્ત કરે છે, અને ચોથું વંદના કરનાર લોકપ્રિય બને છે. બરાબર છે. બકુલાબેન, એવું બને કોઈ વાર કે આપણે ઉપાસ રહી જઈએ અને જલ્દી પાછા આવી જઈએ, વંદનામાં થોડીક વેઠ ઉતારીએ, એવું બને કે ન બને? બને 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 બને. ઘણી હા વખત બને. હા હા. પરંતુ એટલે થયું શું કે જીવ છેક સુધી ગયો, પરંતુ એને લાભથી વંચિત રહ્યો પોતે. એને દરેક જેટલા સંતસતીજી છે બધાને એને વંદના કરવી જોઈએ. વંદના કરવી જોઈએ. હા, બધાને વંદના કરવી. કેટલા અંગ નમાવીને વંદના કરવી જોઈએ? કેટલા અંગ? પાંચંગ નમાવીને 2 હાથ 2 પંચાંગ પગ ને નમા. માથું. હા હા. જો એ પોતે કરશે નહીં તો એ પોતે લાભને ગુમાવે છે. દરરોજે સવારે 9 છેક સુધી. વંદના કરવી જોઈએ. હા, દરેક સવારે 9 વંદના કરવી જોઈએ. એવું અને ધર્મ. હા, એ પોતે જો નહીં કરે ને તો એ પોતે લાભને મિસ કરે છે. છેક સુધી ગયો ખરો જીવ, ઉપાશ્રય સુધી ગયો. પણ વંદના સંત કર્યા વગર સતીજીને મળે. પાછો આવ્યો. હા, વંદના પણ સંત સતીજી પાસે વાતચીત પણ બધું કર્યું, પરંતુ જે વંદના ન કરી તો એને લાભને ગુમાવ્યો. બરોબર. આપણને નુકસાન થયું કે સંત સતીજીને નુકસાન થયું? બકુલાબેન, આપણને આપણને જ થાય ને. આપણે જ સંત નુકસાન સતીજીને કર્યું. નહીં થાય. આપણું જ નુકસાન કર્યું. હા, સંત સતીજીને નુકસાન નહીં થાય ને. સંસદી તે તો હરતું ફરતું તીર્થ છે. બરાબર છે. બહુ સરસ. એ તો પોતે તીર્થ છે. એને કોઈ કદાચ 2 વંદના ઓછી કરશે તો એનો મોક્ષ એને અટકી કોઈ નથી ફરક જવાનો. પડવાનો જ નથી. એને કોઈ ફરક પડવાનો ફરક નથી. પડવાનો નથી. પરંતુ ભગવાન કે જે આપણે લાભ લઈ લેવાનો. આવી રીતે જયારે સંત સતીજી મળે ત્યારે ભાવથી ખૂબ વંદના કરવી દેવાની, તો એને આવા સરસ 4 લાભ મળે છે. બરોબર છે. ખ્યાલ આવ્યો? જય હા. જીનેન્દ્ર. હવે આગળ, પ્રતિક્રમણ કરવાથી જીવને શું લાભ થાય છે? રાજેન્દ્રભાઈ સંઘવી. જય જિનેન્દ્ર રાજુભાઈ સાતામાં. હા, જય જીનેન્દ્ર. પ્રતિક્રમણથી જીવને 2 લાભ થાય છે. તૂટેલું વ્રત સંધાઈ જાય છે, અને કરેલું પાપ હોય એ જો ખરાંતરથી આપણે કરીએ પ્રાયશ્ચિત તો પાપ ધોવાઈ જાય છે આપણું. બરાબર છે. અને એક ભારવાહક નું દ્રષ્ટાંત આપ્યું જ્યોતિબેન. ભારવાહકના માથે ભાર હોય અને થોડું બેકાર. બરાબર. એ નીચે મૂકીને ઉતારશે, ભારને નીચે ઉતારશે, પછી એને શાંતિ લાગશે. એમ કૌશક કરવાથી જીવ પછી સુખપૂર્વક વિચરે છે. ખ્યાલ આવ્યો? હા, ત્યાંથી અનમ્યુટ કરજો તો જ ખ્યાલ આવશે. ત્યાંથી અનમ્યુટ કરો. ઓટોમેટિક અનમ્યુટ થઈ ગયું. હા. એટલે જીવ આત્મા હળવો ફૂલ થઈ જાય છે. બરાબર છે. કૌશક કરવાથી આત્મા હળવો બને છે. જેમ પેલો ભારવાહક હોય, ભારવાહક એ બોજો નીચે મૂકી દે અને એને શાંતિ લાગે છે, એવી રીતે. એટલે કૌશકમાં આપણે લોગસનો કે ઈરિયાવૈયાનો ગમે કૌશક લેવાનો ને. હા, લોગસનો, ઈરિયાવૈનો. ઈરિયાવૈયાનો કૌશક છે ને જ્યોતિબેન, કે જેમ આપણે રસ્તે ચાલતા કોઈ જીવ મરી ગયો હોય તો એનું પ્રાયશ્ચિત આપણે ઈરિયાવૈયાના કૌશકથી લઈએ છીએ. બરાબર. લોગસનો તો એટલે સંત આપણે સતીજી કરીએ પણ બહાર છીએ જઈને. પ્રતિક્રમણમાં. હા, એટલે સંત સતીજી પણ બહાર જઈને આવશે ને તરત ઈરિયાવૈયાનો કૌશક કરશે પ્રાયશ્ચિત રૂપે. બરાબર. અને આપણે લોગસનો કરીશું. સંવત્સરીમાં કેટલા લોગસનો કરીએ છીએ? સંવત્સરીમાં 40 લોગસનો કરવાનો હા, હોય છે, પણ 40 અત્યારે લોગસનો ઘણા આપણે કૌશક. 26 લોગસ થતો હોય છે. હા, 20 લોગસ 40 લોગસનો કૌશક કરશે. આપણે જાતે પનિશમેન્ટ લીધું.
અને બરાબર ભાર ઉતરી ગયો, જે પાપનો ભાર હતો ને એ આપણે ઉતરી ગયો બધો. બરાબર હવે આગળ છેલ્લો પ્રશ્ન. ધર્મ હા બોલો, એક મિનિટ. રાજેન્દ્રભાઈ સંઘવી બોલો. હા એટલે કહું છું ધર્મ ધ્યાનનો કૌશલ કરીએ હા પ્રતિક્રમણમાં તો પણ પ્રાયશ્ચિત તો થઈ જાય ને આપણું હા થઈ પેલું. જાય, થઈ જાય. કૌશકમાં તો શું છે કે કાયાનો મન વચન કાયાનો વ્યાપાર બંધ કરી દેવાનો. બરાબર જ્યોતિબેન, મન વચન કાયાનો આપણે વ્યાપાર બંધ કરી દઈએ છીએ અને બરાબર પરમાં આપણે જતા નથી હા અને એકદમ આપણે અંતર્મુખી બની જઈએ છીએ, એટલે આપણને ઘણી નિર્જરા થાય છે. બરાબર ખ્યાલ આવ્યો? હા હવે આગળ, પચખાણ કરવાથી જીવને શું લાભ થાય છે? આગળનો પ્રશ્ન, પચખાણ કરવાથી જીવને શું લાભ થાય છે? મીતુબેન શાહ, પચખાણ કરવાથી જીવને શું લાભ થાય છે? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પચખાણ કરવાથી જીવને 4 લાભ થાય છે. એમાં પહેલો છે નવા આવતા અશુભ કર્મો અટકે છે. બીજો લાભ છે ઈચ્છાઓ રોકાય છે. ત્રીજો લાભ છે તૃષ્ણા ઓછી થાય છે. અને ચોથો લાભ છે કે જીવ શીતલીભૂત બને છે. બહુ સરસ, બહુ સરસ. પચખાણથી આપણને આ 4 લાભ થાય છે. બરાબર. હવે છેલ્લો પ્રશ્ન. આ બધી વસ્તુઓ જીવન ઉપયોગી છે કે મોક્ષ ઉપયોગી છે? આ બધી વસ્તુઓ જીવન ઉપયોગી છે કે મોક્ષ ઉપયોગી છે? બકુલાબેન શાહ. હેલો હા, જય જિનેન્દ્ર. જિનેન્દ્ર, આ બધી વસ્તુઓ જીવન ઉપયોગી છે. મોક્ષ બરાબર તો છે. મેળવવાનો છે આ બધું કરશું તો, પણ પેલા હા તો જીવનમાં બધું ઉતારવાનું છે. બરાબર છે. અને આ જીવન સુખી બનાવાય આ બધું જોઈએ કે ના જોઈએ આ બકુલાબેન? જોઈએ હા શાંત બને, આનંદ મળે, સુખ મળે, આ બધું બરાબર છે. કરવાથી. જેમ કે કોઈ સંભાવ નહીં રાખતું હોય ને તો જોજો બધા એમ કહેશે કે ભાઈ તમે થોડી શાંતિ રાખો ને, કે હા, છે કે નથી કહેતા બકુલાબેન? ગુસ્સો કર્યા કરે, ક્રોધ આવી હા, જાય. હમ. તો એટલે તરત એને એમ કહેશે કે ભાઈ તમે થોડુંક સંભાવ રાખો, થોડીક તમે શાંતિ સંભાવ રાખો. રાખો. હા, પછી ક્યાંક આપણી ભૂલ થઈ ગઈ હશે ને તો કોઈક આપણને કહેશે કે તમે સોરી કહી દો કે. હા તો એ થયું પ્રતિક્રમણ બકુલાબેન, એ થયું હા પ્રતિક્રમણ. હા પ્રતિક્રમણ, એટલે બરોબર. સંબંધો સાચવવા, જીવનને સારું બનાવવા, એ પણ એના માટે પણ આ બધી વસ્તુઓ જરૂરી છે. જરૂરી છે. સમભાવ, પ્રતિક્રમણ, હમ. ભગવાનને યાદ કરવા. 24 પછી તીર્થંકરના નામ હા, બોલવા, સ્તુતિ કરવી. પચખાણમાં છેલ્લું પચખાણ આપણે જોઈએ એટલે પચખાણમાં એ વ્યસનોના પચખાણ કરવા પણ બહુ જરૂરી છે. જરૂરી છે. બકુલાબેન, હા ઘણી વાર શું બને છે કે જો નાના તમે યુવાન છોકરાઓને પચખાણ બધા નથી કરાવતા તો ઘણી વાર એ લોકો ખોટી સોબતોમાં આવી જાય છે બકુલાબેન. હા, બરોબર છે. એટલે આ પચખાણ ને એ બધું ખાલી મોક્ષ અપાવે એવું જ નથી, જીવન સારું જીવન બનાવવામાં પણ આ બધા અનુષ્ઠાનો ઉપયોગી છે આપણને સારી લાઈફ બનાવવામાં. હા ખ્યાલ આવ્યો? જય હા. જિનેન્દ્ર, જય જય જિનેન્દ્ર, જિનેન્દ્ર, જય મહાવીર. જય મહાવીર.